પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલ તારીખ 1 મેના રોજ ગુજરાત ગૌરવ સ્થાપના દિવસની ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર ગોધરા શહેરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં તો પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી, સર્કિટ હાઉસ સહિત વિવિધ સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે। આવતીકાલે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે। આપની સાથે હાલ ઉપસ્થિત છે ગોધરા શહેરના સામાજિક આગેવાન રમજાનીભાઈ જુજારા, તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। રમજાનીભાઈ, શું કહેશો? ગુજરાત ગૌરવ સ્થાપના દિવસની આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી થવા જઈ રહી છે, ગોધરાની જાહેર જનતાને આપ શું અપીલ કરશો? ગુજરાત રાજ્યનો 65માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવ દિવસ 2025 રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કરવામાં આવી રહી છે। ત્યારે સાંજે 6 વાગે વાવડી ચોકડી ઉપર બામણી રોડ ઉપર એક પોલીસ પરેડ નિરીક્ષણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। તેમજ સાંજે 7:30 વાગે SRP ગ્રાઉન્ડ પંચામૃત ડેરીની બાજુમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। ત્યારે ગોધરાની સાંસ્કૃતિક અને ધર્મ પ્રેમી પ્રજા અને નાગરિકોને શિસ્ત સાથે આ કાર્યક્રમને એક યાદગાર દિવસ બનાવવામાં આવે એવું આહવાન કરવામાં આવે છે। રમજાની જુજારા, ધારાશાસ્ત્રી, ગોધરા। ચોક્કસથી આવતીકાલે આ સમગ્ર આયોજન થવા જઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાશે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર પણ તમામ લોકોને આમંત્રિત કરી રહી છે કે આપ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહો અને કાર્યક્રમને સફળ બનાવો। આમિર ભગત, સ્પાર્ક ટુડે ન્યૂઝ, ગોધરા।